હેલો મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપણી સૈયારી વાયટી ચેનલ આરએફની મોજમાં। આજે આપણે એકમ કસોટી ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। 20/1/2024ના રોજ જે પેપર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને નહીં કરો તો પણ ચાલશે, ખાલી વિડીયો પૂરેપૂરો જોઈ લેજો। ઓકે, તો ચાલો સંપૂર્ણ સોલ્યુશન શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો સારનાથના અંદર ઉપદેશ આપ્યો હતો। આગળ જોઈએ તો આપણે ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો જવાબ આવશે આપણો ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે। આગળ ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો 2 વખત આયોજન કરવું ફરજિયાત છે। ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો સરપંચ। તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો 32 સભ્યો તાલુકા પંચાયતના અંદર હોય છે। આગળ જોઈએ તો યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈએ ધરાવે છે? તો 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે। આગળ ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો પર્વત છે મિત્રો। કયો પ્રકારનો? ગેડ પ્રકારનો। આગળ યુરોપનો આલ્પ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો પર્વત છે। આગળ રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે? તો ઉત્તર અમેરિકાના અંદર આવેલો છે। એન્ડીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો પર્વત એ પણ મિત્રો છે। આગળ જોઈએ તો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। બુદ્ધ અને જૈન બંને ધર્મ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કરે છે, ખરું? સાચી વાત છે, એટલે આપણે સાચું કર્યું છે। ઓકે મિત્રો, આગળ આપણે જોઈએ બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ? તો ખોટું મિત્રો, એકદમ ખોટી વાત છે। આ બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો ખોટી, એ પણ ખોટી વાત છે। સારનાથના અંદર જ્ઞાન નહોતું પ્રાપ્ત થયું, બુદ્ધને સારનાથના અંદર જ્ઞાન નહોતું પ્રાપ્ત થયું। જ્ઞાન થોડી બોલવામાં મિસ્ટેક થાય છે મિત્રો, એટલા માટે થોડું ચલવી લેજો। કપિલ વસ્તુના ક્ષત્રિયો લિચ્છવીય જાતિના હતા? તો જવાબ આવશે ખોટું। આગળ બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે? તો ખરું, સાચી વાત છે। આગળ જોઈએ તો આગળ આપણો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોના અંદર લખવાના રહેશે। 1-2 વાક્યોના અંદર જવાબ લખવાના રહેશે। આપણે મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે? તો જવાબ આવશે આપણો તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। આગળ જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? તો કલેક્ટર હોય છે। જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે? કલેક્ટર। મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે? તો જવાબ આવશે 50% મહિલા અનામત સભ્યો હોય છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે? તો જવાબ આવશે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે મિત્રો। ઓકે, તમને સમજાઈ ગયું છે? આગળ જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર લખો। 6 માર્ક્સના આખો પ્રશ્ન છે, અને 1 માર્ક્સના તમને 3 ગુણ, એક પ્રશ્નના 3 ગુણ મળી જશે। ઓકે મિત્રો, તો ચાલો ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે? ગ્રામ પંચાયતની રચના કઈ રીતે થાય? તો ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે। જેમ ખાટલો બનાવવા માટે પાયા જરૂરી હોય છે, તેમ જ ગ્રામ પંચાયતની પણ જરૂર હોય છે। ઓકે, આગળ સામાન્ય રીતે 500 થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે। 500 થી 25,000 વસ્તી હોય ત્યાં તેની ચૂંટણી દર 5 વર્ષે થાય છે। ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યામાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16 હોય છે। ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા કેટલી? ઓછામાં ઓછી 8 હોવી જોઈએ, અને વધુમાં વધુ 16 જ હોઈ શકે છે। ઓકે મિત્રો, તમને સમજાઈ ગયું છે? આખા ગામને વાર્ડો એટલે કે મત વિભાગોમાં વહેંચવામાં આવે છે। ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે। સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે। ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાવી
લડાતી નથી. આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે. ઓકે મિત્રો, સમજાઈ ગયું છે? એક એક શબ્દની મેં સોલ્યુશન તમને આપ્યું છે, એટલે કે સમજાયું છે. આગળ આપણે જોઈ લઈએ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું. તો કલિંગ એટલે કે ઓડિશા, કલિંગ એટલે કયો પ્રદેશ? ઓડિશાનો, ઓડિશા પણ કહી શકીએ. આ યુદ્ધના પરિણામો જોઈને, એટલે કે કલિંગ એટલે કે જે ઓડિશા હતું તેના યુદ્ધનું પરિણામ મળ્યું તેને જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું, એટલે કે બહુ જ દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો, આનંદ ઉડી ગયો, એટલે જે તેને ખુશી થઈ હતી અંદરથી, જે આનંદ મળ્યો હતો એ બધું જ તે આ બધું દુઃખ જોઈને દુઃખની આગળ ફીકું પડી ગયું. એ તમને સમજાઈ ગયું. આગળ જોઈએ તો તેના મનની શાંતિ ચાલી ગઈ, એટલે કે તેના મનના અંદર જે શાંતિ હતી એ ચાલી ગઈ, એટલે કે તેને થોડું અંદરથી કંઈક અફસોસ જેવું ફીલ થવા લાગ્યું. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં, એટલે કે અનેક રાતો, એટલે કે કેટલી રાતો સુધી તે ઊંઘ્યો નહીં. તેણે ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો, તેને પશ્ચાતાપ પણ થવા લાગ્યો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. જે એને યુદ્ધના અંદર વિજય મેળવ્યો હતો એ ખરેખર સાચો વિજય હતો નહીં. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું છે, એટલે કે આટલા બધા મેં માણસોને માર્યા છે કલિંગના યુદ્ધના અંદર. તમે જો કોઈ વખત વાંચશો તો ઘણા બધા લોકોને એના અંદર મૃત્યુ પામ્યા હતા કલિંગના યુદ્ધના અંદર, એટલે કે ઓડિશાના યુદ્ધ, કલિંગ ઓડિશા એના યુદ્ધના અંદર ઘણા બધા માણસો માર્યા ગયા હતા. અને આ બધું જ્યારે સમ્રાટ અશોકે જોયું તો તેને ખૂબ જ પસ્તાવો થયો હતો. આગળ લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસા જ ને એ સમય બૌદ્ધ સાધુ ગુપ્ત સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. તો હૃદય પરિવર્તન સમ્રાટ અશોકનું કંઈક આવી રીતે થયું હતું. તો આની સાથે વિડીયો પણ આપણે સ્ટોપ કરીશું. હવે વાણીને વિરામ આપીશ અને ચાલો તાતા. અને લાઈક નહીં કરો તો ચાલશે, પણ તમારા એક મિત્રને વિડીયો શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં. લાઈક નહીં કરો ચાલશે.